નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 1માં હિન્દી. કયો વિષય? તો કે હિન્દી. હવે હિન્દીમાં આજે આપણે જે લીથામાં જે કંઈ પેજ નંબર આપણે પહોંચ્યા છીએ એમનાથી જે આગળ આપણે કરવાનું છે એ એક્ટિવિટી આપણે આજના લેક્ચર દિવસ માટે સ્કીપ કરી દઈશું. તો આજે આપણે શું કરીશું? તો અત્યાર સુધીમાં તમને લોકોને જ્યારે આપણે ઓફલાઈન ચાલુ હતું એજ્યુકેશન પ્લસ ઓનલાઈનમાં પણ તમને લોકોને 1 થી 10 ગિનતી છે એ તમે લોકો શીખી ગયા છો. મતલબ કે હિન્દીમાં જે 1 થી 10 આપણે અંક હોય એમને આપણે શું કહીએ? ગિનતી કહીએ. તો ચલો આજે આપણે એ એક વખત રિપીટ કરી લઈએ. તો મેં લખીને કમ્પ્લીટ છે મારી પાસે લખેલું, જેથી તમારે કોઈએ તમારી નોટબુક્સમાં ખોલવાની જરૂર નથી. બધાએ પોતાના ફોનમાં તમને દેખાશે જે કંઈ મેં લખીને રાખેલ છે એમાં તમારે ધ્યાનથી સાંભળવાનું છે. તો આ છે આપણી ગિનતી. ગિનતી એટલે અંક. ગિનતી એટલે શું? તો કે અંક. જે રીતના આપણે ગુજરાતીમાં જે અંક હોય 1 2 3 4 તો આપણે એમને શું કહીએ? કે એકડા કહીએ. પછી અંગ્રેજીમાં 1 2 3 4 હોય તો આપણે એમને શું બોલીએ? નંબર્સ બોલીએ. અંગ્રેજીમાં હોય તો આપણે એમને શું કહીએ? નંબર્સ. એ જ રીતના 1 2 3 4 હિન્દીમાં છે તો એમને આપણે શું બોલીએ? ગિનતી. શું કહેવાય? ગિનતી. એટલે જે આ અંક જ છે પણ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એટલે ત્રણેયના નામ છે એ પણ અલગ થશે. ગુજરાતીમાં આપણે એકડા કહીએ, અંક કહીએ, પછી અંગ્રેજીમાં હોય તો આપણે નંબર્સ બોલીએ છીએ અને હિન્દીમાં હોય તો આપણે ગિનતી. તો ચલો અહીંયા આપણે સૌથી પહેલાં આ છે ગુજરાતીનો 1. ગુજરાતીના અંકમાં આપણે આ હોય તો આપણે એમને શું કહીએ? 1. એમની બાજુમાં 1 અંગ્રેજીનો નંબર્સ છે તો એમને આપણે શું બોલીએ? 1. અને એમની બાજુમાં છે હિન્દીનો 1. જે આ હિન્દીમાં છે તો એમને આપણે શું કહીએ? 1. શું બોલીએ? 1. હવે તમારે યાદ એ રાખવાનું છે કે ગુજરાતીમાં 1 આ રીતના લખાશે, હિન્દીમાં 1 છે એ આ રીતના ઇંગ્લિશમાં 1 છે એ આ રીતના લખાશે અને હિન્દીમાં 1 છે એ આ રીતના લખાશે. અને સામે એમનો શબ્દ પણ હિન્દીમાં લખેલ છે કે કઈ રીતના 1 છે એ લખવાનું છે. જોકે બધાને આવડે છે છતાં પણ જેમને ન આવડતું હોય એ ધ્યાનથી જોશે અને જેમને આવડે છે એ પણ ધ્યાનથી જ જોશે. હવે હિન્દીમાં 1 છે એ આ રીતના લખવાનો છે. મેં તમને હજી લાસ્ટ લેક્ચરમાં જ આપણે સ્વર જોયા હતા, જે આપણા લીથાની અંદર સ્વર છે, ત્યારે મેં તમને કીધેલું કે અ છે એ કઈ રીતના લખવાનો છે. પહેલો જે અ છે આ છે એ તમને બધાને ખબર છે કે કઈ રીતના છે, પણ આપણે અને એક માત્ર એ લખવું હોય ત્યારે આ રીતના લખાશે. ઉપર માત્ર પણ આવશે નહીં અને આવું આપણે લખવાનું છે. તો એક આ રીતના હિન્દીમાં 1. 1 એટલે 1. એ તો તમને બધાને ગુજરાતીમાં તો આવડે જ છે. તો આપણે પહેલાં જોયું કે 1 પછી 1 પછી 1 એટલે તમારું ધ્યાન અહીંયા જ કે 1 આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, 1 અંગ્રેજીમાં બોલીએ છીએ અને પાછું આવે છે 1 કે જે આ છે હિન્દીનો અંક છે. 1 એટલે 1. ચલો નેક્સ્ટ 1 પછી આવશે 2. શું છે આ? તો કે બ ગળે 2 છે. આપણે ગુજરાતીમાં અંકમાં 2 બોલીએ છીએ. પછી છે અંગ્રેજીનો 2 છે તો એમને આપણે શું બોલીએ? નંબર્સમાં 2. પછી છે હિન્દીમાં 2 છે. આ છે હિન્દીનો 2. હવે ખાસ બધા એ ધ્યાન રાખવાનું છે કે જો આપણે ગુજરાતીમાં બગડે 2 છે ને એ આ રીતના ઉપર બનાવીએ છીએ 2 લખવામાં, પણ હિન્દીમાં આ રીતના અહીંયા નીચે જ આમ રાખવાનું છે. એમને આમ વળાંક કરીને ઉપર લઈ જવાનું નથી. તો આમને આપણે બોલીશું દો. શું બોલીશું? દો. દો એટલે 2. જો હવે દને કાના એક માત્ર દો. હિન્દીમાં દો છે એ આ રીતના લખવાનું છે. 2 સૌથી પહેલા છે 2, ત્યાર પછી 2, પછી દો અને આ રીતના દો હિન્દીમાં લખેલ છે એમને આપણે કહીશું 2. દો એટલે 2. ચલો હવે આવશે 3.
શું છે તો કે 3 ગળે 3. ગુજરાતીના અંકમાં આપણે આમને બોલીશું 3 ગળે 3. પછી અંગ્રેજીના નંબર્સમાં આપણે બોલીશું 3. શું બોલીએ છીએ? 3. પછી હિન્દીમાં આપણે જે અંક છે, ગિનતી છે, એમને આપણે બોલીશું 3. શું બોલીશું? 3. હવે 3 છે કઈ રીતના લખાશે તો એ તમને બધાને ખબર છે કે પહેલાં આપણે 3 ગળે 3 જેવું બનાવી લઈ અને પછી નીચે આ રીતના જે રૂ આપણે લખીએ છીએ એ આ રીતના આપણે કરવાનું છે. એટલે આ બની જશે હિન્દીનો 3, મતલબ કે 3. હવે 3 છે એ હિન્દીમાં શબ્દમાં આપણે આ રીતના લખવાનું છે. અને મેં તમને કીધું એમ કે હિન્દી શબ્દ લખીએ એટલે ફરજિયાત આપણે ઉપર લીટી કરવાની છે, કારણ કે ઉપર લીટી કર્યા વગર લખીએ તો એ આપણું ખોટું ગણાશે. એટલા માટે શબ્દ લખી અને એની ઉપર લીટી કરવી બધાએ ફરજિયાત છે. તો 3 એટલે 3. 3 એટલે શું થાય? 3. સૌથી પહેલાં છે 3, પછી આપણે અંગ્રેજીમાં બોલીશું 3, ત્યાર પછી હિન્દીમાં બોલીશું 3. 3 એટલે 3. તો આ રીતના આપણે સાથે બધા નંબર છે યાદ રાખવાના છે કે 1 1 1, 2 2 2, 3 3 3. કારણ કે અંગ્રેજીમાં પણ આવડવું જોઈએ ને કે અંગ્રેજીમાં જે નંબર્સ છે એમાં 3 તો એમને કહેવાય 3, પછી 2 હોય તો એમને કહેવાય 2. ચલો હવે 3 પછી આવશે 4. શું આવશે તો કે ચોગડે 4. હવે અહીંયા ચોગડે 4 છે એ આપણે ગુજરાતીનો અંક છે તો આપણે એમને બોલીશું 4. પછી છે 4. કયો નંબર્સ છે તો કે 4 છે. આપણે અંગ્રેજીમાં 4 આ રીતના લખીએ છીએ અને બોલીએ છીએ 4. ત્યાર પછી છે 4. હિન્દીમાં પણ આપણે 4 ને 4 જ બોલીશું, પણ એ કઈ રીતના 4 લખવાનો છે એ તમને બધાને આવડે છે. જે રીતના આપણે અંગ્રેજીમાં 8 લખીએ છીએ એ મુજબ આપણે કરવાનું છે, પણ વચ્ચે સ્પેસ છોડવાની છે, વચ્ચે જગ્યા રાખવાની છે. જો આપણે આમ સળંગ કરી નાખીએ સાથે તો એ બની જાય 8. એ તમારું ખોટું થશે. એટલે 4 લખવા માટે, ગિનતીમાં 4 છે એ લખવા માટે વચ્ચે સ્પેસ છોડવાની છે. અને 4 આ રીતના 4 લખાશે અને ઉપર લીટી કરવાની છે. 4 એટલે 4. ફરીથી આ છે ચોગડે 4. પછી એમની બાજુમાં છે 4. અંગ્રેજીનો અંક છે એમને આપણે બોલીશું 4. ત્યાર પછી છે હિન્દી ગિનતીમાં છે 4 અને શબ્દમાં લખેલ છે 4. હવે 4 પછી આવશે 5 અડે 5. શું આવશે? 5 અડે 5. તો આ છે આપણા ગુજરાતી અંકમાં 5 અડે 5. હવે આ છે આપણા અંગ્રેજી અંકમાં જે 5 છે તો એમને આપણે શું બોલીશું? 5. શું બોલીશું? 5. હવે જે હિન્દીમાં આપણે 5 લખવાનું છે ગિનતીમાં તો એ આ રીતના લખાશે. કઈ રીતના લખવાનો છે 5? તો તમને બધાને ખબર છે કે આ રીતના 5 છે એ લખવાનો છે. અને 5 છે એમને આપણે હિન્દીમાં 5 બોલીશું, પણ લખવામાં કઈ રીતના લખવાનું છે તો કે પન્નેકાનો પા કરીએ પછી ઉપર આવું કરવાનું છે, ઉપર મીંડું કરીને આ રીતના કરવાનું છે 5. ખાલી જો તમે આ ઉપર નહીં કર્યું હોય અને 5 લખ્યો હશે તો એ તમારો શબ્દ છે એ ખોટો પડશે. એટલે આ કરવું ફરજિયાત છે. આપણે કેમ ગુજરાતીમાં અમુક જે શબ્દ ઉપર મીંડું આવતું હોય તો આપણે મીંડું કરતા હોય, તો અહીંયા પણ હિન્દીમાં 5માં આ કરવું ફરજિયાત છે. એટલે 5 એટલે 5. આ છે આપણો ગુજરાતીનો અંક 5. પછી અંગ્રેજીમાં અંક છે તો એમને આપણે બોલીશું 5. પછી હિન્દીમાં જે અંક છે ગિનતીમાં એ છે 5 અને એ લખાશે આ રીતના. હવે 5 પછી આવશે 6. શું આવશે? 6 ગળે 6. તો અહીંયા જે 6 ગળે 6 છે તો એ ગુજરાતીમાં છે એટલે આપણે એમને બોલીશું 6. પછી છે અંગ્રેજીમાં નંબર્સમાં છે તો એમને આપણે બોલીશું 6. શું બોલીશું? 6. હવે ગિનતીમાં 6 છે તો આપણે એમને 6 બોલીશું, પણ લખાશે કઈ રીતના તો કે આપણે જે 3 ગળે 3 હોય એમને આપણે ઊંધો કરીએ દળ્યાના દ જવું અને પછી પાછું આ રીતના કરવાનું છે. તો આ રીતના 6 છે એ હિન્દીમાં લખાશે.
એટલે ખાસ તમને થોડુંક અઘરું પડશે, પણ જો આ 1 થી 10 ગિનતી આવડી જશે તો તમને 100 એ 100 અંક છે એ આવડી જશે. એટલે ખાસ 10 જે ગિનતી છે એ તમારે યાદ રાખવાનું છે કે આપણે 3 કઈ રીતના લખવાનો છે, 6 કઈ રીતના લખવાનો છે. કારણ કે શરૂઆતમાં તમારે એવી ભૂલ પડશે કે અહીંયા 3 લખવાનું, આ જે રીતના 3 છે ને એ રીતના 6 છે, પણ શું છે 6 છે એ આ રીતના ઊંધો છે, 3 છે એ આપણે આગળની સાઈડથી 3ની જેમ જ કરીએ છીએ. એટલે ઘણા અહીંયા 6 લખી નાખે છે, 6 લખવાનું અહીંયા 3 લખાઈ જાય છે. આવી ભૂલ થતી હોય એટલે તમારે યાદ રાખવાનું છે કે 3 છે એ આપણે કઈ રીતના લખવાનો છે, 6 છે એ કઈ રીતના લખવાનો છે. અને હિન્દીમાં જો 6 જે લખેલ છે આપણે 6 છત્રીનો 6 લખી પછી ઉપર ઊભી લીટી કરીને ઉપર આડી લીટી છે અને 2 મીંડા કરવાના છે આગળ, એટલે 6 શું થઈ જશે 6. 6 એટલે 6. 6 પછી આવશે 7. શું છે તો કે 7 તળે 7. હવે અહીંયા જે 7 તળે 7 છે એ છે ગુજરાતીમાં અંક છે, બરાબર. એટલે આપણે એમને 7 બોલીશું. હવે એમની બાજુમાં અંગ્રેજીના નંબર્સમાં છે 7 એટલે આપણે એમને બોલીશું 7. શું બોલીશું 7. તો હવે એમની બાજુમાં છે ગિનતીમાં છે 7, તો 7 એ રીતના જ લખવાનો છે જે મુજબ આપણે ગુજરાતીમાં લખીએ છીએ એ મુજબ. પણ આ જેવું હોય એ થોડુંક આપણે આમ ઉપર લઈ જવાનું છે, ઉપરની સાઈડ. એટલે આ બની જશે હિન્દીમાં જે આપણે ગિનતી છે એમાંનો 7. 7 છે એ આપણે લખી હિન્દીમાં ઉપર લીટી કરી લેવાની છે. હવે ત્યાર પછી 7 પછી આવશે 8. શું આવશે તો કે 8. હવે 8 વડે 8 એ ગુજરાતીમાં આપણે આ રીતના લખીએ છીએ. પછી અંગ્રેજીમાં નંબર્સમાં જે 8 આપણે બોલીએ છીએ એ આ રીતના લખાય છે, તો આપણે આમને શું બોલીએ 8. અને ગિનતીમાં 8 છે એ આ રીતના લખવાનો છે જે રીતના આપણે ગુજરાતીમાં લખીએ છીએ એ મુજબ. પણ આ જે છે લીટી એ સેજ આપણે સ્ટ્રેટ રાખવાની છે, થોડીક સીધી લીટી રાખીને લખવાનું છે. તો હિન્દીમાં શબ્દમાં 8 છે એ અહીંયા આ છે એ આપણે આ કરવાનો છે. તમને બધાને ખબર છે અ છે પછી આ છે એ આપણે આ કરીએ છીએ, પણ એ અને અઈ એ આપણે ઉપર જે 1માં કરેલ છે એ મુજબ કરવાનો છે. તો આ ઠ, હવે હિન્દીનો ઠ અહીંયા પણ શું થશે, કાં તો ઠ છે ત્યાં ટ કરશે, કાં ડ કરશે અને અથવા તો ઢ કરશે. એટલે ખાસ આ ભૂલ થાય નહીં બધાની. આ ઠ આ રીતના લખવાનું છે અને સામે લખવાનું છે ગુજરાતીમાં 8. કારણ કે તમને હોમવર્કમાં એવી રીતના જ આપવામાં આવે છે કે જે 1 થી 10 ગિનતી છે એ તમારે શબ્દ સાથે લખવાની છે. એટલે શબ્દ સાથે તમારે આ રીતના જ લખવાની છે કે સૌથી પહેલાં તો તમે જે ગિનતી લખો એ પછી એમના હિન્દીમાં તમારે નામ લખવાના છે અને સામે એમનું ગુજરાતીમાં લખવાનું છે. ચલો હવે 8 પછી આવશે 9. શું આવશે તો કે 9, જે આપણે ગુજરાતીમાં 9 વડે 9 બોલીએ છીએ એ 9 આ રીતના લખાય છે. પછી અંગ્રેજીમાં આ રીતના જે 9 લખીએ આપણે તો એમને બોલીએ 9. નંબર્સમાં આપણે શું કહીએ 9. હવે આવે છે ગિનતીમાં જે આપણે 9 લખીએ કઈ રીતના લખવાનો છે તો કે આ રીતના, જે મુજબ આપણે 1 કરીએ છીએ એનાથી ઉલટું કરવાનું છે. એટલે બની જશે 9. હિન્દીમાં આપણે શું કહીએ 9. નને કના 2 માત્ર 9. આ રીતના 9 છે એ લખવાનું છે. અને ત્યાર પછી 9 એટલે 9, એ તો તમને બધાને આવડે જ છે. હવે આવે છે એકડે મીંડે 10. શું આવશે એકડે મીંડે 10. તો આપણે 10 હોય નંબર્સમાં તો આપણે બોલીએ 10. 10 10. એ જ રીતના ગિનતીમાં આપણે 1 અને એમની બાજુમાં 0 હોય એટલે આપણે શું બોલીએ 10. એમને શું બોલીએ આપણે 10. તો આ રીતના ગિનતી છે એ આપણે 1 થી 10 તમને બધાએ લખવાની છે. આજે ફરીથી હું તમને હોમવર્કમાં પણ એ જ વસ્તુ આપીશ કે આ રીતના સૌથી પહેલાં ગુજરાતીમાં અંક લખવાના છે બધાએ, જે રીતના આપણે 1 થી 10 લખેલા છે આ રીતના પહેલાં સૌથી પહેલાં રફ નોટમાં તમારે સ્કેલ વડે લાઈન કરી લેવાની છે. પછી 1 થી 10 ગુજરાતીમાં અંક લખવાના, પછી 1 to 10 અંગ્રેજીના નંબર્સ લખવાના અને પછી એમની બાજુમાં 1 થી 10 ગિનતી લખવાની છે. પછી લખવાનું છે હિન્દીમાં શબ્દ સાથે, મતલબ કે 1 તો 1, પછી 2 તો 2,
3 તો 3 એ રીતના. અને સામે એમનો ગુજરાતીનો અર્થ પણ લખવાનું છે કે 1 એટલે 1, 2 એટલે 2, 4 એટલે 4, 5 એટલે 5 એ રીતના. સેમ આ રીતના જ બધા એક જ વખત લખવાનું છે, પણ ખાસ બધા એ યાદ રાખવાનું છે કે હિન્દીમાં 1 છે, 3 છે, 4 છે, 9 છે, આપણે કઈ રીતના લખવાનો છે. તો અહીંયા આપણી જે 1 થી 10 ગિનતી છે એ પૂરી થાય છે. હવે આપણે જે અત્યાર સુધીમાં આપણે જે હિન્દીની અંદર કથી જે આપણે શબ્દ કરીએ છીએ, ચલો એ પણ આપણે રિપીટ કરી લઈએ. સૌથી પહેલાં ક સે કમલ. ક સે કમલ. કમલ એટલે કમળ. એ તો તમને બધાને હવે તો આવડી જ ગયું છે, એટલે ખાસ બધાએ તમને ગમે ત્યારે કહેવામાં આવે કે ચલો હિન્દીમાં ક લખો, કે હિન્દીમાં ઘ લખો, કે હિન્દીમાં બ લખો, એટલે તમને બધાને આ શબ્દ હિન્દીના આવડી જવા જોઈએ. અને ક પછી આવશે ખ. શું આવશે? ખ. ખ સે ખરગોશ. આપણે કયો શબ્દ શીખ્યા? ખ સે ખરગોશ. ખરગોશ એટલે સસલું. ખરગોશ એટલે સસલું. અને ત્યાર પછી આવશે ગ. શું આવશે? તો કે ગ આવશે. તો ગ સે ગમલા. ગ સે ગમલા. ગમલા એટલે શું થશે? તો કે ગમલા એટલે કુંડું. શું થાય? ગમલા એટલે કુંડું. જો અહીંયા આપણને ચિત્ર પણ આપેલું છે, ચિત્ર સાથે જ આપણને આપેલા છે. તો ગ સે ગમલા. ગમલા એટલે કુંડું. અને ત્યાર પછી આવશે ઘ. શું આવશે? ઘ. ઘ સે ઘર. શેનું ચિત્ર છે? ઘરનું ચિત્ર છે, એટલે ઘ સે ઘર. ઘર એટલે ઘર. ઘર એટલે ઘર. અને ઘ પછી આવશે ચ. શું આવશે? તો કે ચ આવશે. તો ચ સે ચરખા. ચ સે ચરખા. ચરખા એટલે શું થાય? તો કે રેંટિયો. ચરખા એટલે શું થાય? રેંટિયો. અને ચ પછી આવશે છ. શું આવશે? તો કે છ. છ સે છતરી. છ સે છત્રી. છત્રી એટલે છત્રી. અને ત્યાર પછી છ પછી આવશે જ. શું આવશે? તો કે જ. તો જ સે જહાજ. જ સે જહાજ. જહાજ એટલે વહાણ. શું થાય? જહાજ એટલે વહાણ. અને ત્યાર પછી આવશે ઝ. શું આવશે ઝ પછી? તો કે ઝ આવશે. ઝ સે ઝરણા. ઝ સે ઝરણા. ઝરણા એટલે ઝરણું. શું થાય? ઝરણા એટલે ઝરણું. અને ઝ પછી આવશે ટ. શું આવશે? તો કે ટ આવશે. તો ટ સે ટમટમ. ટ સે ટમટમ. ટમટમ એટલે શું થાય? તો કે ઘોડાગાડી. શું થાય? ઘોડાગાડી. હવે આપણે અત્યાર સુધીમાં ઝ સુધીના જે અક્ષરો છે આપણે કમ્પ્લીટ કરી લીધા છે. ટ થી આપણે બાકી છે. હજુ આપણે ઝ ઉપરની જે એક્ટિવિટી છે એ પણ બાકી છે. એટલે તમારે લોકોએ જ્યારે ટાઈમ હોય ત્યારે તમારે આગળના જે શબ્દો છે, ટ છે, ઠ છે, ડ છે, એ કઈ રીતના હિન્દીમાં લખાશે એ તમારે જોઈ લેવાનું છે. કારણ કે હિન્દી કકો તો જો કે મોસ્ટલી બધાને આવડી જ ગયો છે, છતાં પણ બધાએ એક વખત જોઈ લેવાનું છે. અને જ્યારે ટાઈમ મળે ત્યારે તમારે એ આપણે જે શીખી ગયા છીએ એ તમારે ફરીથી એક વખત લખતું પણ રહેવાનું છે. કે માની લો કે આજે મેં તમને હોમવર્કની અંદર ખાલી ગિનતી આપેલી છે, બરાબર, તો તમે એક વખત એક્સ્ટ્રા તમારે વર્ક કરવું હોય તો તમે કથી જ્ઞ છે હિન્દીનો એ તમે લખી શકો છો. કારણ કે એ તો આપણે બધાએ શીખવાનું જ છે અને શીખી પણ લીધેલું જ છે. કવાળો કકો હિન્દીમાં થઈ જાય તો પછી તમે કાવાળો કકો લખી શકો છો. કાવાળો લખાઈ જાય ત્યાર પછી તમે કીવાળો કકો લખી શકો છો. આ રીતના તમારે જ્યારે તમને એમ થાય કે આજે મારે એક્સ્ટ્રા વર્ક કરવું છે, તો જે વિષયનું તમારે એક્સ્ટ્રા વર્ક કરવું હોય તો આ રીતના તમે આગળ લખી શકો છો. પછી અત્યાર સુધીમાં આપણે જે કાંઈ શબ્દો શીખેલા છે, કયા શબ્દો શીખેલા છે? તો કે આપણે જે ક સે કમલ એટલે કમળ. પછી બીજા આપણે એમાં 3-4 શબ્દો આપણે પાછળના પેજ ઉપર જે આપણે એક્ટિવિટી કરતા એમાં પણ હતા કે ક સે કછુઆ, ક સે કડી. પછી એવા ઘણા બધા શબ્દો હોય છે, એ તમે શોધી અને તમે એ શબ્દ પણ લખી શકો છો. દાખલા તરીકે અહીંયા જુઓ, ચ સે ચરખા. આપણે બોલીએ છીએ એક જ શબ્દ આપણે ડેઈલી રિપીટ કરીએ છીએ કે ચ સે ચરખા. ચરખા એટલે રેંટિયો. ચલો એ તો આપણે સમજાઈ ગયું. તો ચ ઉપરથી બીજો શબ્દ આપણે પાછળ શું હતો?
તો કે ચ સે ચપરાસી, પછી ચ સે ચમચ, ત્યાર પછી ચ સે ચટાઈ. એ રીતના જે બીજા એક્સ્ટ્રા વર્ડ આપેલા હોય છે એ તમારે આખા શબ્દો છે એ હિન્દીમાં લખવાના, કારણ કે હજુ આગળ જેમ જેમ આપણે જાશું એમ તમારે શબ્દો તો લખવાના આવશે, પણ સાથે સાથે વાક્ય પણ લખવાના, હિન્દીમાં આખા વાક્ય પણ લખવાના થશે. એટલે બધાએ જ્યારે ટાઈમ મળે ત્યારે જે આપણે કથી અત્યાર સુધીમાં આપણે જેટલો કકો કરેલ છે તો એમના બધા શબ્દો, દાખલા તરીકે ઘ ઉપરથી આપણે ઘ છે આપણે ઘર, ઘર એક શબ્દ આપણને આ રીતના ચિત્રમાં આપેલો હોય છે. પણ ત્યાર પછી બીજા ઘડિયાળ છે, ઘોડા છે, પછી ઘડી છે, ઘડા છે, એવા બધા શબ્દો હોય છે એ પણ તમારે લખવાના અથવા તો યાદ રાખવાના કે ઘડિયાળ એટલે શું. કારણ કે હિન્દીમાં ઘડિયાળ, આપણે ગુજરાતીમાં ઘડિયાળ બોલીએ, હાથમાં જે આપણે પહેરીએ, આપણે જે વોચ કહીએ તે આપણે એમને શું કહીએ ગુજરાતીમાં કે ઘડિયાળ, પણ હિન્દીમાં ઘડિયાળ એટલે મગર. શું થાય છે? મગર. એટલે હિન્દીમાં જો આપણે જે ઘડિયાળ હોય એમને આપણે કયો શબ્દ વાપરીએ છીએ? ઘડી. એમના માટે આપણે વાપરીએ છીએ ઘડી. એટલે આવા જે નવા નવા શબ્દો હોય એ પણ તમારે શબ્દના જે અર્થ છે એ પણ તમારે યાદ રાખવાના છે. કે ચરખા એટલે રેંટિયો થાય, પછી બતક, બતક એટલે બતક થાય. ત્યાર પછી આપણે ચારપાઈ, ચારપાઈ એટલે ખાટલો થાય. એવા આપણે ઘણા નવા નવા શબ્દ હિન્દીમાં આવે છે. તો આ રીતના તમે જ્યારે આગળ પહેલા પેજથી તમે જોતા જશો એટલે તમને નવા નવા શબ્દો ઘણા બધા જોવા મળશે. તો એ બધા શબ્દો તમારે યાદ રાખવાના છે કે હિન્દીમાં, ગુજરાતીમાં. પછી એવું પણ પૂછવામાં આવશે પરીક્ષામાં કે આ ગુજરાતી શબ્દ આપેલો છે, રેંટિયો આપેલો છે, તો એનો તમારે સામે હિન્દી શબ્દ લખવાનો છે. એવું નથી કે ચરખા જ લખેલું હશે અને તમારે રેંટિયો લખવાનું છે. આ રીતના પણ હોય કે રેંટિયો લખેલું છે એમનો તમારે હિન્દી શબ્દ લખવાનો છે. તો એમના માટે તમને આવડવું જોઈએ કે એમને હિન્દીમાં ચરખા કહેવાય, પણ પછી લખતા પણ આવડવું જોઈએ ને કે ચરખા કઈ રીતના લખાશે એમ. એ જ રીતના માની લો કે મગર, મગર તમને ગુજરાતીમાં લખેલું હોય કે મગરની સામે તમે એમનો હિન્દી શબ્દ લખો, તો એ પણ તમને આવડવું જોઈએ કે એમને કહેવાય ઘડિયાળ, પછી ડી છે રસવાઈ આવશે કે દીર્ઘાઈ આવશે, એ રીતના. તો ચલો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.